નમસ્કાર, વેલકમ ટુ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તમે આ સ્લોગન ઘણી બધી વખત સાંભળ્યું હશે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ત્રાણ નાખશે। હવે આપણને પ્રશ્ન થાય કે આ એજ્યુકેશનનું આટલું બધું મહત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શા માટે સમજાવે છે? અને તમે જુઓ કે અત્યારના સમયની અંદર એ શિક્ષણની ખૂબ અગત્યતા છે। જે દેશોએ એ શિક્ષણ સ્વીકારેલું છે, એ સારું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે ને, એ પોતે હરણફાળ પોતે પ્રગતિ કરી રહ્યા છે। પણ આપણને પ્રશ્ન થાય કે આ શિક્ષણને કેમ સિંહણના દૂધ સાથે એ સાંકળવામાં આવે છે? તો ચાલો આપણે જોઈએ કે આ બાજુ આપણે સમજીએ કે સિંહણ છે, સિંહ છે, અને જો એ સિંહણનું જે દૂધ હોય ને, તો એ સામાન્ય આ પાત્રની અંદર રહે નહીં। એના પાત્ર એ સોનાના પાત્રની અંદર જ તે એ દૂધ રહે, એ સ્વાભાવિક રીતે એટલું એનું। અને જેને સિંહ સંતાનો કોને કહેવાય? તો એ સિંહના સંતાનો હોય ને, એ સામાન્ય એ કોઈ બકરા કે ઘેટા જેવા ન હોય। એમ આ શિક્ષણ જેને પ્રાપ્ત કરેલું છે, તો જેને પ્રાપ્ત કરેલું છે ને, એ તો પોતાના ક્ષેત્રની અંદર આગળ વધેલા છે, પણ એની સાથે જે પણ જોડાયેલા છે ને, એ પોતે આગળ નીકળેલા છે। તમને જે દેખાય છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેઓ બંધારણના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે। અને આપણને પણ ખ્યાલ છે કે તેમને શિક્ષણ એટલું બધું ગ્રહણ કરેલું હતું, અને એના જ લીધે પોતે એ પિતામહ તરીકે ઓળખાયા। અને સારામાં સારું બંધારણ આપણને એ પ્રાપ્ત થયું, ભારત દેશનું બંધારણ જેને આપણે કહીએ છીએ। પરંતુ તેઓ શિક્ષણ સંદર્ભે આ ઘણી વખત આ કહેતા। અને જો જેને પણ શિક્ષણ લીધેલું છે ને, એ ભવિષ્યમાં કોઈક સારા ક્ષેત્રની અંદર આગળ વધેલા છે। એની પાસે એવા સારા વિચારો છે કે આ વિચારોને લીધે એ દુનિયાને પરિવર્તન કરી શકે છે। અને જો અહીંયા તમને બે ફોટા દેખાય છે, આ બે ફોટા વચ્ચેનો થોડોક તફાવત આપણે આજે સમજવા જઈ રહ્યા છે। અહીંયા તમને જો આપણને ઘણા બધાને કેવો પ્રશ્ન થાય છે, અને ખરેખર એ પ્રશ્ન રહ્યો ને, એક પ્રકારે સાચો પણ છે, ખોટો પણ છે। પણ આજે થોડુંક એનું આપણે એનાલિસિસ કરીએ। આપણને પ્રશ્ન શું થાય કે ક્યાં ભણીને એજ્યુકેશન શિક્ષણ મેળવીને ક્યાં કોઈ નોકરા મળી ગયા, ક્યાં કોઈક ધંધો? એ તો સામાન્ય લોકો હોય, તો જે અભણ છે એ પણ કરોડો ને અબજોપતિ છે, તો પછી શિક્ષણની શું જરૂર છે? અને આપણને ઘણી બધી વખત એવું પણ કહેવામાં આવે છે કે જે અનુભવી છે ને, અને જે ભણેલો નથી પણ ગણેલો છે ને, એની પાસે ભણેલા કરતાં પણ સારું જ્ઞાન છે। જો સાચું છે, આ વાત સાચી છે 100%। પણ પહેલાના સમયની અંદર એ જે તે પ્રકારની પદ્ધતિ હતી ને, એમાંથી એ વ્યક્તિ પોતે ઘડાઈને બહાર નીકળતો હતો, અને એ દુઃખો હોય કે વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે બહાર આવતો હતો। પણ હવે અત્યારના સમયની અંદર જે અત્યારે આપણે રહીએ છીએ ને, એમાં આપણને ખ્યાલ છે કે બે વાક્યો આપણે ઘણી બધી વખત સાંભળ્યા હશે કે નળિયે નળિયે નાક વાઢવા પડે છે, પેથીએ પેથીએ તેલ નાખવું પડે છે। આ કહેવતો ખોટી નથી। આપણને અત્યારે ખ્યાલ છે ઘણા બધાને એ એજ્યુકેશન કે એ જે જ્ઞાનને લીધે એ કોઠા સૂઝ નથી, એના અભાવના લીધે એને એક વાત કહેવી પડે છે, એને એક વાત સમજાવવી પડે છે। એને તમે એક કામ સોંપો ને કે તારે ખાંડ લેવા જવાનું ગામમાં, તો એ શું કહેશે? કઈ જગ્યાએથી લાવું, કેવી ખાંડ લાવું, અને ક્યાં સસ્તી મળે, એ બધું જ તમને પૂછશે। એટલે જો પેથીએ પેથીએ તેલ નાખ્યું, એને એક કામ કહેશો ને તો એ જ કરશે, બીજું એની રીતે કરશે નહીં। તો આ બધું નથી આવતું, તો હવે આપણે કાંઈ જૂની પુરાણી સિસ્ટમની અંદર તો એવા કાંઈ બાળકો, અત્યારે તો સ્માર્ટફોન સાથે બધાય બાળકોને બધું આવડે જ છે, તો એના માટે શું જરૂરી છે? તો એના માટે જરૂરી છે શિક્ષણ। તો આપણને આ પ્રશ્ન મોટામાં મોટો થાય છે કે તો હવે શું કરી શકાય? તો આપણા બાળકોને, આપણા સંતાનોને સારું શિક્ષણ આપીએ, એવું શિક્ષણ આપીએ કે જેથી કોઠા સૂઝતો આવે, એ પેથીએ પેથીએ તેલ પણ નાખવું ન પડે, અને સાથે સાથે આપણા જીવનમાં દરેક એ જે પ્રશ્નો છે ને, આ પ્રશ્નનું સમાધાન થાય છે શિક્ષણથી। અને એજ્યુકેશનથી જ આપણા જીવનની અંદર એ પરિવર્તન આવી શકે છે।
તો એના માટેનો જ તે આ પ્રયાસ છે કે જે શિક્ષણ ક્રાંતિ છે એ ક્રાંતિની મશાલ લઈને આપણે ચાલવાનું છે. મારી સાથે આપણે સૌ કોઈ એક સાથે મળીને એવું શિક્ષણ આપણે પ્રાપ્ત કરીએ, આપણા સંતાનોને આપીએ. કોઈક વાલી વિડીયો જોવે છે તો એ પોતાના સંતાનને આ શિક્ષણ આપે અને એવું શિક્ષણ આપે કે ભવિષ્યની અંદર નોકરી કે ધંધો કે વ્યવસાય એવો સારો વ્યવસ્થિત પ્રામાણિકપણે કરી શકે અને સારું જીવન જીવી શકે. તો હવે મળીએ આપણે કંઈક આવા જ કંઈક ઉદ્દેશ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.